આમ તો તમે મને શબ્દોથી ફટકા મારતા જોયું જ હશે, સાંભળ્યો હશે, અનુભવ્યો હશે, પરંતુ આજે હું ખરેખર ફટકા મારી રહ્યો છું. અને આ ફટકા છે નવસારીમાં નવું ખુલી ગયું છે પેડલ બોલ, અને અહીંયા હું મારવા આવી રહ્યો છું ચોક્કસ છગ્ગા ચોગ્ગાની સાથે સાથે બેડમિન્ટન અને પેડલ. નવસારી અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આ સ્તરે શરૂ થઈ ગયું છે એક અલગ પ્રકારનું મનોરંજન સાથે સ્વાસ્થ્યવર્ધક અને એક અલગ પ્રકારની ટેકનોલોજી સાથેની રમત. જમાનો બદલાય તેમ પહેલા ગિલ્લી ડંડા રમતા હતા, હવે આપણે આધુનિકતા સાથે રમ્યા છીએ. ત્યારે શરત એ થાય છે કે આજે ગ્રાઉન્ડ ક્યાં છે, મેદાનો ક્યાં છે, મેદાનો શોધવા પડે છે. અને પરિણામે અહીંયા એવું મેદાન તૈયાર થઈ ગયું છે કે વરસાદ વરસે, ઠંડી આવે, તાપ લાગે, તડકો લાગે, પણ આ મેદાનને કઈ નહીં થાય, કારણ કે આ મેદાન એ રીતે બનાવવામાં આવ્યું છે. ક્યાં છે આ મેદાન જોવું છે, સાંભળવું છે શું છે અહીંયા હકીકત, તો ચોક્કસ તમને બતાવી દઈએ. નવસારીમાં આ એક અલગ પ્રકારનો ગેમ ઝોન, અથવા તો આપણે તમારી ભાષામાં કહીએ તો એક અલગ પ્રકારની રમતનું મેદાન. અને હવે તો ભાઈ તમારે તો પેલે હવે તો નવા નામ તમે લાવ્યા છે, એટલે એક નવા પ્રકારની ટેકનોલોજી સર્જ સાથે જ્યાં ક્રિકેટ રમી શકાય, જ્યાં તમે પેડલ બેટ બોલ બી રમી શકો છો, અને સાથે સાથે અન્ય રમતો પણ છે. કઈ કઈ રમતો છે એ પણ બતાવીએ, પણ એ પહેલા આ જે કાર્યક્રમ છે એનો આજે ખુલ્લો મુકાયો છે. અને આ જે નવો કોર્ટ છે એ કોર્ટ ખુલ્લો મુકાયો છે, જેને પેડલ કોર્ટ કહેવામાં આવે છે. અને આ હસલે સ્પોર્ટ પોઈન્ટ જે છે, ડ્રોપ પોઈન્ટ છે, ત્યાં આ શરૂઆત થઈ ગઈ છે. તમે અહીંયા અગાઉ નવસારીમાં અનેક જગ્યાએ જ્યારે બોક્સ ક્રિકેટ રમાતું હોય છે તેની સાથે સાથે પિકલ બોલ રમાતું હોય છે, પરંતુ આ પ્રથમવાર ખુલ્લું મુકાયું છે. અને અહીંયા નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ, અને હવે તો બધાને ગરબા બી રમાડતા છે, એવા ગરબા રમાડતા, લોકોને ગરબે ગુમાવતા, અને આમ તો આખા ગામને રાજકારણી છે એટલે આખા ગામને ગુમાવે, પરંતુ ગરબે ગુમાવતા જિગીશભાઈના હસ્તે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો સાથે સાથે ટાઉનના પીઆઈ ભરવાડજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અનેક અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે હવે અહીંયા ખુલ્લું મુકાયું છે. તો તમે શાની રાહ જુઓ છો? તમે તો મારા જેમ શબ્દોના ચોગ્ગા છગ્ગા નહીં મારી શકો, શબ્દોના ફટકા નહીં મારી શકો, પણ આ એક બેટ લઈને ચોક્કસ તમે એવા ફટકા મારજો કે ફિઝિકલ ફિટ રહેવાય, સાથે સાથે મજા આવાય, અને પાછા અહીંયા તમારા જો કપડાં નહીં બગડે, પગ પણ નહીં બગડે, બીજું કંઈ નહીં બગડે. તો આમ આજે ખુલ્લું મુકાઈ ગયું છે. શું છે એની વિશેષતા એ હું તમને બતાવીશ, પણ મહાનુભાવોની સાથે વાત પણ કરી લઈશું, કારણ કે આ પ્રકારની રમત નવસારીમાં નવી છે, તો નવો અનુભવ પણ મેળવીએ. તો નવસારીના ઇટારવા પાસે આવેલા હર્સલે સ્પોર્ટ્સ ડ્રોપમાં ધીમે ધીમે નવી નવી સુવિધાઓ ખુલતી જાય છે. ત્યારે આજે જેને આ સુવિધા ખુલ્લી મૂકી છે જિગીશભાઈ, નવસારી હવે આધુનિક મહાનગર બન્યું, એની સાથે રમતો પણ બદલાઈ, રમતોના સ્તર પણ બદલાયા. શું કહેશો? સૌ પ્રથમ તો હસલ સ્પોર્ટ્સ ક્લબ જે નવસારીમાં ચાલુ જ હતું, અને એમાં આજે એક પેડલ કોર્ટ એટલે પેડલ બોલનું આ નવું એક આજે કોર્ટનું ઉદ્ઘાટન થયું છે. એના માટે બાબલીભાઈ અમારા જે પરમ મિત્ર છે, અને સાગરભાઈ જે મુંબઈથી છે ને ડાયમંડના વેપારમાં સંકળાયેલા છે ને, પણ નવસારીમાં અવારનવાર એક નવા પ્રોજેક્ટ એ લાવતા જ રહે છે. એટલે બંને ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સાચી વાત છે જીતુભાઈ કે જે છોકરાઓ આપણે જોતા હતા છેલ્લા 3-4 વર્ષથી, જે આપણું જે ટીનેજર્સ જે ધન છે, આપણું યુવા ધન, એ મોબાઈલ ને ટીવીના માધ્યમથી એક ઘરમાં દબાઈ રહેલા હતા. ત્યારે આવી બધી ઇવેન્ટો ઘણા બધા નવસારીમાં આપ જોઈ શકો છો. પેડલ કોર્ટના અને આપણે જે પિકલ બોલના કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, બધા નવા કોર્ટ બનતા ગયા. એમ તો એ ધન બધું આપણી પાછું બહાર આવતું ગયું, શારીરિક એક્સરસાઇઝ વધતી ગઈ, ને એક ફિટનેસનું પાછું માહોલ નવસારીમાં ક્રિએટ થવા માંડ્યું. એમાં આજે પેડલ કોર્ટ એ નવસારીમાં પ્રથમવાર છે, એનું ઉદ્ઘાટન આજે કરવાનો આનંદ પણ મને છે. અને બંને ટીમના લોકોને અભિનંદન એટલા માટે આપું છું કે નવો કન્સેપ્ટ નવસારી માટે લાવ્યા છે, અને ખૂબ સફળ રહેવી શુભેચ્છા કરું છું. ચોક્કસ. આમ તો ફિટનેસની વાત આવે અને કંઈક કડકાઈની વાત આવે એટલે પોલીસ યાદ આવે, પણ અહીંયા જો પોલીસ અધિકારી ભરવાડ સાહેબ આપના હાજરીમાં, આપના હસ્તે આજે આ એક નવું સ્પોર્ટ્સ સંકુલ ખુલ્યું છે. આમ તો હવે સ્પોર્ટ્સ સંકુલો બી રાજકારણના અડ્ડાઓ થઈ ગયા, અથવા તો અલગ રીતે થઈ ગયા. ત્યારે યુવાનો જ્યારે બહાર નીકળતા થાય અને આવી રમતો રમતા થાય, કારણ કે હવે એવું થાય કે એમને રમવા તો જવું હોય, પણ ગ્રાઉન્ડ ના મળે, કાદવ કિચડો અને આ બધી બહુ ઇસ્યુ આવે, એટલે હવે એમને ગમે એવી જગ્યાએ આવા પોઈન્ટો ઊભા થાય. શું કહેશો આ પોઈન્ટો વિશે? આજે અહીંયા જે નવું સ્પોર્ટ્સની ઇવેન્ટ માટેનું ઇન્ડોર, ખાસ કરીને ઇન્ડોર ગેમ માટેનું આજે આ પેડલ બોલ નું આ કોર્ટ બનાવ્યું છે. બાજુમાં પિકલ બોલ છે, એની બાજુમાં બીજી બધી ઘણી રમત છે. જ્યાં સુધી મારા વિચાર છે ત્યાં સુધી હું એવું માનું છું કે બાળક હોય કે યંગસ્ટર્સ હોય,
જેમ જગીશભાઈએ કીધું એમ કે આજના જનરેશનની અંદર બાળકો હવે મોબાઈલના એડિક્ટ થતા જાય છે. જો એ બાળકોને હવે રમવા માટેની જગ્યાઓ જે જૂના ગ્રાઉન્ડ હતા એ રહ્યા નથી, એટલે હવે બાળકોને રમવા માટેના સ્પેસ આપવા પડે. તો એ સ્પેસ આપવા માટેનું સૌથી ઉત્તમ કોઈ કામ હોય તો હું આજે આ જગ્યાને ગણું છું. એટલા માટે કે જે વ્યક્તિએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ જે પર્પઝથી કર્યું હોય, દાખલા તરીકે કોઈ ધંધાકીય પર્પઝથી કર્યું છે, પણ એના બે ફાયદા છે. એક વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરનાર વ્યક્તિના માટે ધંધો છે, અને બાળકો માટે રમત છે, અને ફિઝિકલ ફિટનેસ યુવાનો માટે છે. આવી રમતો મોટાભાગની ઇન્ડોર ગેમમાં જે રમાતી હોય છે એના માટેની સ્પેશિયલ સુવિધાઓ જે પૂરી પાડવી પડતી હોય છે, એ સુવિધાઓ આજે અહીંયા હું જોઈ શકું છું. એટલે હું ચોક્કસપણે મારા બાળકોને પણ મારે કોઈક ઇન્ડોર ગેમ રમવા માટે લઈ જવું હોય તો એના માટે પ્રોત્સાહન મારે શું આપવું, આજે અહીંયા આવીને મને એવું થાય છે કે બાળકોને પ્રોત્સાહન આપવા માટે માત્ર એક વખત તમે આ સ્થળની જો મુલાકાત કરાવો તો તમારા બાળકો, તમારા ભાઈ બંધુઓ એ ચોક્કસપણે આ જગ્યાએ આવશે અને પોતાની ફિઝિકલ ફિટનેસ પણ રાખી શકશે. અને ખાસ કરીને બાળકો જે છે જે મોબાઈલના એડિક્ટ હોય એ બાળકોને જો તમે અહીંયા લાવશો તો એક વખત 100% એ આ ઇન્ડોર ગેમ રમશે અને એ પોતાની ફિઝિકલ ફિટનેસ પણ સાચવી શકશે. તો આપે જોયું તેમ જનરલી હવે પિક્ચરો તો બધા બહુ આવે, પણ સાદા થિયેટરમાં લોકો પિક્ચર જોવા નથી જતા, એમને મલ્ટીપ્લેક્સમાં જવું હોય છે. કારણ કે યુવાનોને તમે સુવિધા આપી, યુવાનોને આધુનિકતા બતાવી. પહેલા ક્યાંક જવું હોય તો ચાલતા લોકો નીકળી જતા હતા, આજે એને બાઇક આપવી પડે, અને બાઇક નહીં હવે કારની જરૂર પડે. જમાનો બદલાય, યુવાનોનો જીવન વ્યવહાર બદલાય, એમ સુવિધાઓ જોઈએ. એટલે અહીંયા એવા બાળકોને લઈ જવાય કે જે બાળકોને સુવિધા જોઈતી હોય, જે બાળકોને લક્ઝરીઝ જોઈતી હોય, અને સાથે સાથે એ બાળકોમાં રહેલી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પણ ઉજાગર કરવા સાથે સાથે તેઓ રમતા થાય, ખેલતા થાય. અને ચોક્કસ ભાઈ રમશું તો જીતીશું, અને જીતીશું તો આગળ વધીશું એવા કન્સેપ્ટ સાથે પણ અવાય. કારણ કે અહીંયા માત્ર એક રમત નહીં, પણ આ એક એવું સંકુલ છે જ્યાં તમે બધી જ રીતે માત્ર આ 3 રમતો નહીં, અન્ય રમતો પણ અહીંયા છે. અને એ રમતોના પણ ચોક્કસ અમે તમને આ વિડીયો બતાવીએ છીએ. તે રીતે અલગ અલગ પ્રકારની અહીંયા રમતો પણ છે. એટલે માત્ર અત્યારે આ એક વિભાગનું ઉદ્ઘાટન થયું, એના અગાઉ 2 વિભાગો ચાલુ હતા, નવું અહીંયા બનતું જ રહેવાનું છે. તો પછી રાહ સાની જોઈએ. જો મેં તો આજે ચોક્કસ આવીને ફટકા મારી લીધા, તમે રહી ગયા ને. આપણે જો અત્યારે તો કોઈને હાથેથી મરાય નહીં, એટલે એને બોલ પર એને સમજી લેવાનું કે આ એ વ્યક્તિ છે ને, એને ચોગ્ગા છગ્ગા મારી લેવાના. આપણો ગુસ્સો નીકળી જાય, શાંતિ પણ થઈ જાય, અને પાછું રાતે શાંતિથી ઊંઘ પણ આવે કે આજે તો બહુ ટીપો. તો ચાલો આવીએ, ટીપાઈએ, અને સાથે રહીએ, સાથે મળીએ, અને રચીએ એક એવું વર્તુળ કે જે વર્તુળનો ના હોય છેડો. તો અહીંયા છે સ્પોર્ટ્સનું વર્તુળ, અહીંયા છે રમતનું વર્તુળ, અને એ રમતનો છેડો ના આવે એવી રીતે રમતા જ રહીએ. રમીશું તો જીવીશું.